દર્શક મિત્રો, વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં હવે એક જ મુદ્દા ચર્ચામાં છે। જે આ દર્શક મિત્રો MGVCL દ્વારા જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, MGVCLના જે અધિકારીઓ છે એ સ્માર્ટ મીટર લગાવીને તો મસ્ત થઈ ગયા છે, પણ વડોદરાની જનતા એનાથી ત્રાસી ગઈ છે। જે આ દર્શક મિત્રો, જે રીતે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ વિસ્તારોમાંથી વિરોધના સમાચાર પણ આપ જોતા હશો। આ જ મુદ્દાને લઈને આપણે સ્ટુડિયોમાં ચર્ચા કરીશું કે આ સ્માર્ટ મીટર વડોદરાની જનતાના નાકમાં દમ કરી નાખ્યો છે અને આ સ્માર્ટ મીટર લગાવતા જ જે બિલ છે, પહેલાં વડોદરાની જનતા જે ઇઝીલી બિલ ભરતી હતી એના કરતાં ડબલ બિલ આવી રહ્યો છે અને લોકોની જે લાઇટ છે એ પણ ગાયબ થઈ જાય છે। ઘણા બધા જગ્યાઓ પર તો શોર્ટ સર્કિટના કારણે આગ પણ લાગી છે, છતાં પણ MGVCLમાં બેઠેલા જે અધિકારી છે એમના પેટનું પાણી હલતું નથી, જેના કારણે હવે વડોદરાની જનતા MGVCLની ઓફિસમાં જઈને હલ્લાબોલ કરી રહી છે। આપણી સાથે બેન છે, એમની સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો? જે રીતે હવે કહીએ છીએ કે સ્માર્ટ સિટી આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને હવે સ્માર્ટ મીટરો બી આવી ગયા છે, તમે કેટલા સ્માર્ટ થઈ ગયા? સ્માર્ટ મીટર આવ્યા એટલે અમે તો બહુ બેભાન જેવા થઈ ગયા છે, કારણ કે જેનું બિલ કમસે કમ 1800 રૂપિયા આવતું હતું એ અત્યારે મારું રિચાર્જ 12 દિવસમાં 2000નું પૂરું થઈ ગયું છે। એટલે ત્રાહિમામ પોકારી ગયા છે અમે। રોજના 150 થી 200 અમારા પૈસા રૂપિયા કપાઈ જાય છે રિચાર્જમાં, જ્યારે ઘર આખો દિવસ લોક હોવા છતાં પણ। એટલે અમને તો આ સ્માર્ટ મીટર નહીં ફાવતું સાહેબ। સ્માર્ટ સિટી ચાલે પણ સ્માર્ટ મીટર નહીં જોઈએ અમને। સ્માર્ટ સિટી તો આપણે તરફ બની રહ્યા છે અને આગળ બી વધી રહ્યા છે, પણ જે રીતે સ્માર્ટ મીટર તમારા ઘરમાં લાગ્યું, એની પહેલાંની જિંદગી ને એના પછીની જિંદગી કેવી થઈ ગઈ? હરામ થઈ ગઈ છે, કારણ કે લાઇટ બંધ થાય એટલે MGVCLની એપ તો ડાઉનલોડ થતી નથી, એટલે અમારે જવું પડે છે ત્યાં આગળ રિચાર્જ કરવા માટે। તો જો સ્માર્ટ મીટર નાખ્યું હોય તો રિચાર્જ કરી દઈએ આપણે મોબાઈલથી તો ચલો ચાલુ બી થવું જોઈએ। આ તો કમ્પલસરી ત્યાં જવું પડે છે અને ત્યાંથી પછી લાઇનમાં ઊભા રહીને અડધો દિવસ રજાઓ પાડીને જોબ પરથી રિચાર્જ કરવામાં ટાઈમ બગડે છે। એના કરતાં જે જૂના મીટર હતા એ વધારે સારા હતા। બેન, જે રીતે તમે વાત કરી કે રિચાર્જ પૂરું થઈ જાય અને તરત જ ઘરની લાઇટ બંધ થઈ જાય છે, મોબાઈલ જેવી સિસ્ટમ આ લોકોએ કરી દીધું છે અને ખરેખર આ પરિવર્તન આપણે ચલો ઈચ્છીએ છીએ કે ના સારું થઈ રહ્યું છે, પણ આ તો આપણી જિંદગી હરામ કરી નાખીએ છીએ અને તમે જે રેગ્યુલર કામ પર કરતા હશો એ કામ છોડીને પણ GBના MGVCLના ધક્કા ખાવા પડે છે, ખાવા જ પડે છે અને અધિકારી પણ વ્યવસ્થિત જવાબ નથી આપતા। કોઈ જવાબ નથી આપતું, કોઈ બહાર નથી નીકળતું, એવું કહે છે જાતે મોબાઈલમાંથી ડાઉનલોડ કરો, નથી થતી એપ ડાઉનલોડ। અમે કહીએ છીએ કે ત્યારે જ અમે અહીંયા આવ્યા છે, પણ એ લોકો કોઈ જ જવાબ નથી આપતા, નથી બારી ખોલતા, બારી બંધ કરી દે છે આપણા મોઢા પર પછાડીને, આપણે ઊભા હોય ને તો પણ। અને આ વસ્તુ થઈ છે અમારી જોડે। તો ઘરમાં બી કલકલાટ ચાલુ થઈ ગયો છે? થાય ને, લાઇટ ના હોય આખો દિવસ, બાળકો હેરાન, છોકરો બીમાર છે ઓલરેડી તાવમાં, અને પછી હસબન્ડ ગયા આવી રીતે, હું ગઈ તો રિચાર્જ ના થાય એટલે છોકરો બી ગરમીમાં હેરાન થાય, અમે બી જોડે હેરાન થઈએ, એટલે એ તપેલા મગજમાં ગરમીનો પારો વધારે એટલે આપણે બી ગરમ થઈએ, એટલે ઘરમાં પણ કંકાસ થાય છે। ગરમીનો પારો તો વધી રહ્યો છે દર્શક મિત્રો, પણ આ જે સ્માર્ટ મીટરનો પારો છે એનાથી હવે વડોદરાના લોકો કંટાળી ગયા છે। આપણી સાથે પિન્ટર રામી સર બી છે, એમની સાથે પણ વાત કરીશું। આજે રજૂઆત કરી છે રામી સાહેબ, મેં એવું નહીં કહેતો કે તમે રજૂઆત કરી અને તમારી વાત માનવા, પણ અત્યારે આ જે MGVCLના અધિકારી છે સાહેબ, એમનું પેટનું પાણી કેમ નહીં હલતું? કેમ કે વડોદરાના જનતાનું પેટનું પાણી તો હલી ગયું છે। વાત કરવામાં આવે ત્યારે ગુજરાત આ જે સ્માર્ટ મીટરની જે વાત છે એ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન કરી અને દરેક રાજ્યોની અંદર આ સ્માર્ટ મીટરો એપ્લાય કરવાનું એક નોટિફિકેશન થયું છે। હવે વાત કરવામાં જ્યારે આવે ત્યારે એક વાત એવી છે કે સરકારનું મુખ્ય કામ શું છે? તો સરકારનું મુખ્ય કામ એક જ છે કે દરેક પ્રજાની જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, જે ખોરાક, પાણી અને વીજળી, આ ત્રણેય જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે સરકારે ખરેખર પૂરી પાડવી જોઈએ। એના બદલાની અંદર સરકાર જેટલી 4 જેટલી આપણા વીજ કંપનીઓ છે, એ 4 વીજ કંપનીઓએ છેલ્લા 10 મહિનામાં 6000 કરોડનો જે ટેક્સ છે એ ગ્રાહકો પર નાખી દીધો છે। એ ખૂબ દુઃખની બાબત છે। કોઈ પણ સરકાર જે છે એ નફો કરવા માટે નથી હોતી, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોવો જોઈએ કે પ્રજાની સુખાકારીમાં વધારો થાય। હું કહું કે ધારો કે દિલ્હી, પંજાબ એ લોકો વીજળીનું ઉત્પાદન કરતા નથી, એ રાજ્યો વીજળીનું ઉત્પાદન કરતા નથી, તેમ છતાંય
એ 200 યુનિટ અને 300 યુનિટ Free આપે છે. ફ્રી આપે છે. એની સામે ગુજરાત એક એવું રાજ્ય છે જે ભારતની અંદરનું સૌથી મોટામાં મોટું આપણું રાજ્ય એવું છે કે જે સૌથી વધારેમાં વધારે એ વીજ ઉત્પાદન કરે છે. પરંતુ તેમ છતાં પણ આજે ગુજરાતની જનતાએ ની ઉપર આજે જે ટેક્સ નાખી દેવામાં આવ્યો છે, જે સ્માર્ટ મીટરના નામે, કે જે મીટરનું જે એકચ્યુઅલ જે મીટર હતું. અને બીજી એક વાત તમને કહું તો સ્માર્ટ મીટર પહેલાં આપણે ડિજિટલ મીટર હતા, અને ડિજિટલ મીટર જે હતા એની 15 થી 20 વર્ષની વેલિડિટી હજુ પૂરી નથી થઈ. હજુ હમણાં નાખ્યા છે, હજુ તો 15 વર્ષની વેલિડિટી પૂરી નથી થઈ, અને તરત ને તરત આ લોકો સ્માર્ટ મીટર લઈ આવ્યા છે. એનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતની જનતા પાસેથી એ લોકોએ ભ્રષ્ટાચારના નામે પૈસા લેવો છે, એવો મારો ચોખ્ખો આક્ષેપ છે. રામે સાહેબ, જે રીતે આપણે હવે કોન્ટ્રાક્ટ બેઝ પર જઈ રહ્યા છે અને બધું જ આપણે કોન્ટ્રાક્ટ પર આપી દેવામાં આવી રહ્યું છે, ઘણી બધી એરપોર્ટ આપી દેવામાં આવ્યા, રેલવે સ્ટેશન આપી દેવામાં આવ્યા, તો આ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે આ ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યું છે. જો કેમ કે આ સ્માર્ટ મીટર એવું થઈ ગયું છે કે લોકોને ઊંઘ નહીં આવતી સાહેબ, અને અધિકારીઓ તો એવું જવાબ આપે છે કે તમે સાંભળીને કાલે તો અહીંયા ખોટા ઓફિસમાં ગાળાગાળી કરી છે લોકોએ, અને અધિકારી તો કહે છે કે તમારાથી જે થાય કરી લો, અમે તો આ જ સિસ્ટમથી ચાલીશું. આવી ભાષા યુઝ કરે છે. કૌશલભાઈ, અત્યારે જો વાત કરવામાં આવે ને તો કેન્દ્રની અંદરની કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને ખાનગીકરણ કરી દીધું છે, અને જે પ્રમાણે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તે જોતાં મને એવું સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે આગામી દિવસોમાં જો હજુ આ સરકાર રહીને તો હજુ પણ મને એવું લાગે છે કે પાણીના મીટર તો આવી જ જવાના છે. અરે આવવાના છે સાહેબ, પાઇપલાઇનમાં છે. સાથે સાથે શ્વાસ લેશે ને એનો પણ ટેક્સ આ સરકાર નાખશે. એટલે એનું મીટર લગાવવામાં મીટર લગાવશે કે તમે આટલો શ્વાસ લીધો છે તો તમારે આટલા પૈસા. કારણ કે તમે જુઓ કે 156 ગુજરાતની જનતાએ 156 સીટો ખોબા ભરીને મત છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. આજે એ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. આજે તમામ ક્ષેત્રમાં તમે કોઈ પણ જગ્યા પર જાઓ, કારણ કે આ એકલો માત્ર ગૃહિણી પર નથી, આ તમામ ક્ષેત્ર છે. નાના વેપારીઓ હોય, નાના ગૃહ ઉદ્યોગો હોય, દુકાનદાર હોય, કે નાના ઘરો હોય, કે ઝૂંપડપટ્ટી હોય, એ તમામ ક્ષેત્રની અંદર જ્યારે આ પ્રકારની વાત થઈ હોય ત્યારે એ ખૂબ દુઃખની બાબત છે. અને બહુ અગત્યની બાબત એ છે કે દર્શક મિત્રોએ ખાસ સમજવા જેવું છે, આ સરકારે માત્ર સ્માર્ટ સિટીના ફાયદામાં ખાલી એક જ ફાયદો એવો બતાવ્યો છે કે તમે કેટલું મીટર વાપરશો એ તમને રોજે રોજ દેખાશે, પરંતુ એના ગેરફાયદા જે છે એ નથી બતાવ્યા. ગેરફાયદાની જો વાત કરવામાં આવે ને તો સૌથી મોટામાં મોટો ગેરફાયદો એ છે કે આ કંપનીઓ કોઈ પણ પ્રકારનો જો વધારો કરશે, અંદર સ્પષ્ટ લખ્યું છે જીઆરમાં કે કોઈ પણ પ્રકારનો વધારો કરશે તો જર્ક કે સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની થતી નથી. નંબર 2 જો વાત કરવામાં આવે તો જો આ મીટર બગડી જાય કે એમાં શોર્ટ સર્કિટ થાય તો એવા જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે જો 3 ફેઝનું કનેક્શન હોય તો 10,000 રૂપિયા આપણે ભરવાના છે, ગ્રાહકે ભરવાના છે. અને જો સિંગલ ફેઝનું મશીન હોય, અરે સિંગલ ફેઝનું મીટર હોય તો એની અંદર 6,000 જેટલો ભરવાનો ચાર્જ થાય છે. બીજું, સતત તમે 3 વાર જો રિચાર્જ કરવામાં નિષ્ફળ નીવડો તો પેનલ્ટી થાય છે, દંડ થાય છે. તો આ જે બાબતો છે એ બાબતો લોકોને હજુ જાણકારી નથી આપી, એ ખૂબ દુઃખની બાબત છે. ખરેખર આ પિન્ટર રામી સાહેબ જે કહી રહ્યા છે કે MGVCLના જે અધિકારીઓ છે એમના દ્વારા ગ્રાહકોને જે માહિતી આપવાની હોય છે એ નથી આપવામાં આવી. ગરમીનો પારો વધી રહ્યો છે ને એમાં સ્માર્ટ મીટરનો પારો પણ વધી રહ્યો છે. આપણી સાથે કમલેશ પરમાર સાહેબ છે, એમની સાથે પણ વાત કરીશું. કમલેશભાઈ, શું કહેશો? જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, હવે કંઈક ને કંઈક વડોદરામાં લોકો ત્રાસી ગયા છે આ સ્માર્ટ મીટરથી. ચોક્કસથી પહેલે તો સ્પાર્ક ટુડે ન્યૂઝને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચી વાત, જે પ્રજાલક્ષી મુદ્દા છે, આ પ્રજાલક્ષી મુદ્દા એ રીતના છે કે આજે આખા વડોદરા શહેરની જાહેર જનતા મીટરની પાછળ ત્રાહિમામ પોકારી રહી છે, છતાં પણ જે વડોદરા શહેરના જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક નેતાઓ એટલે કે ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, સાંસદ હોય કે પછી પૂર્વ નેતાઓ હોય, આ તમામે પણ નાગરિકોને સપોર્ટ કરવાની જરૂર છે. નાગરિકોની જે સુખાકારી માટે એમની સાથે એમની પડખે ઊભું રહેવાની જરૂર છે. પરંતુ પહેલે જે કહેવાય છે કે બ્લેક કલરના મીટર લાગ્યા, એના પછીથી ડિજિટલ મીટર આવ્યું અને એના પછીથી સ્માર્ટ મીટર આવ્યું. તો સાહેબ આ ઘડીએ મીટરો કેમ બદલવામાં આવે છે? તો પહેલામાં પહેલા કોન્ટ્રાક્ટ સાહેબ, કોન્ટ્રાક્ટ સાચી વાત છે કૌશલ સાહેબ, પરંતુ મારી ખાસ માંગણી એક જ છે કે આજે વડોદરા શહેરની અંદર વારંવાર આગના બનાવો બને છે. તો MGVCL જ્યારે મીટર બદલી શકે તો કેબલ કેમ નથી બદલતી? શું કેબલ
એ લોકોના કેમ નથી બદલાતા? આજે ઘણા જગ્યા ઉપર તમે જોશો કે કેટલાક આવાસ યોજનામાં રહેતા લોકો છે ત્યાં આગળ જે મીટરો તો બદલવામાં આવે છે, ડિજિટલ મીટરો નાખવામાં આવે છે, પરંતુ જે કેબલો હોય છે આ કેબલોના ઝુમખા બદલવામાં નથી આવતા. સાથે તમે જો કે સ્ટ્રીટ લાઇટના જેટલા પણ થાંભલા સડી ગયેલા થાંભલા બદલવામાં નથી આવતા. જે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હોય છે એ લોકોનો પગાર વધારો કરવામાં નથી આવતો. તો સરકારને પહેલે એ જોવાની જરૂર છે, કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બધી જ જગ્યાએ તમે લગાવી દીધી છે. અને એડવાન્સ, હું તો કહું છું કે વડોદરા કોર્પોરેશન એડવાન્સ ટેક્સ પણ લે છે, વેરો પણ લે છે. તો એડવાન્સ ટેક્સ વેરો લેતા હોય, એડવાન્સ બિલ લેતા હોય, તો હું તો એવું કહું છું કે જે લોકો નોકરી કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે, એમને એડવાન્સ પગાર આપો ને. એડવાન્સ પગાર તમારે ત્યાં અપાતો નથી. અને આ ડિજિટલ મીટરો જે ખોટા ખર્ચા કરી રહ્યા છે. સ્માર્ટ મીટરો લાવી અને પબ્લિકના રૂપિયાનો ધુમાડો કરવાનો. આજે તમે જો કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પાણીના મીટરો લગાયા છે. આજે તમને હું એ જગ્યા પર લઈ જાઉં છું કે એ મીટરો તમને બતાવું કે સડી ગયેલી હાલતમાં છે, જમીનમાં સડી ગયા છે. એટલે આ સરકાર કંઈક ને કંઈ નગરજનોના જે ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશામાં વાપરવાની જગ્યાએ ખોટી દિશામાં વાપરી રહ્યા છે. અને ખાસ કરીને એજ્યુકેશનના મુદ્દા પર ચાલવાની જરૂર છે. આજે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે, MS યુનિવર્સિટી પ્રાઇવેટ થતી જાય છે. એટલે આવા બધા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક પબ્લિકને લૂંટવા કેવી રીતે, કોન્ટ્રાક્ટ આપવો કેવી રીતે. હવે આ જે સ્માર્ટ મીટર છે, આ સ્માર્ટ મીટર પણ મને એવું લાગે છે કે કોઈકનો કોઈક ભારતીય જનતા પાર્ટીના કોઈક નેતાનો આ કોન્ટ્રાક્ટ હશે એવું પણ લાગી રહ્યું છે. કારણ કે ઘણા લોકો અમને કહી રહ્યા છે કે જ્યારે કોઈ જગ્યા પર મીટર નાખવા જાય છે ને તો આ લોકોની 40 થી 50 જણની આખી ટીમ જાય છે. હવે એમના આઈ કાર્ડ વગરના જાય છે, ધાક ધમકી આપીને લગાવડાવે છે. સાહેબ આ કઈ રીતનો ન્યાય છે? માણસને જીવવાનો અધિકાર છે. માણસને મીટર ના લગાવો તો ના બી લગાવે, બરાબર? જૂનું મીટર ચાલે છે, બરોબર, મીટર ચાલે જ છે અને પૈસા બી ભરે છે. સર બીજું એક છે કે આજે હું તમારા સ્પાર્ક ટુડેના માધ્યમથી એક અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં જે MGVCL ની અંદર જે ટેલિફોનના ડબલા લાગેલા છે BSNL ના, એ BSNL ના નંબર તમે લગાવજો તો જ્યારે તમારા ઘરની અંદર લાઈટ ગયો ને તો BSNL ના ડબલા સાઈડ પર બાજુમાં મૂકી દે છે. ખરેખર આ કમ્પ્લેન પરમાર સાહેબ જે કહી રહ્યા છે ખરેખર બહુ મોટી વાત કરી. કેમ કે જેટલા બી MGVCLના ઓફિસની અંદર રાતે મારી જ વાત કરું, અમારે ત્યાં લાઇટ જતી રહી સાહેબ, અને પોળના લોકો મને ફોન કરે કે તમે પ્રેસમાં છો ને તો જરા ફોન કરો ને. મેં ફોન કર્યો સાહેબ, પરમાર સાહેબ, મેં જ ફોન કર્યા, 10 થી નહીં 50 ફોન કર્યા, ટુ વાગીને બંધ થઈ જાય. આ રિયલ ફેક્ટ છે, આ રિયલ ફેક્ટ છે. લાઈટ ગઈ તો 2 દાડા પહેલે સાહેબ, આજે 3 દાડાથી આજે કન્ટિન્યુઅસ લોકોને હેરાન કરી રહ્યા છે MGVCL વાળા. અને આપણે જ્યારે ફોન કરીએ છીએ તો ફોન નથી કરતા. મેં ઉચ્ચ કક્ષાના અધિકારીનું મારી પાસે રેકોર્ડિંગ છે, એમને મેં કીધું કે સાહેબ પેલો BSNL નું ડબલું જો તો એમને સાઈડ પર મૂક્યું છે. તો કે કમલેશભાઈ વધારે ફોન આવવાથી આ લોકો આવું કરે છે. તો વધારે ફોન આવવાથી તો એને નોકરી શા માટે રાખ્યો છે? એને લોકોની જે ઇન્ક્વાયરી આવતી હોય અથવા કોઈના ફોન આવતા હોય, આકસ્મિક રીતે ફોન આવતા હોય, તો એના માટે એમને મૂક્યો છે. એટલે ખાસ કરીને આજે વડોદરા શહેરની અંદર દરેક BSNL ની જે ડબલા મૂક્યા છે એને સાઈડ પર મૂકવામાં આવે છે. સાથે સાથે બીજી વાત એ કહીશ કે જ્યારે તમે લાઇટ બિલ ભરવા જશો તો લાઇટ બિલની અંદર પણ દુનિયાભરની લાઈન હોય છે. આજે તમે જો કે જ્યારે મેં ડિજિટલ મીટરો લાગ્યા છે, હું ઓનલાઈન પેમેન્ટ કરું છું, તો એ ઓનલાઈન પેમેન્ટ બીજા ત્રીજા દિવસે દેખાય છે. અને 100 રૂપિયા 200 રૂપિયાની અંદર જ્યારે ગરીબોના મીટર કાપવામાં આવે છે, લાઇટ કાપવામાં આવે છે, તો તમને આ જે કરોડો રૂપિયા લાખો રૂપિયા લોકોના બિલ બાકી છે એ કેમ નથી દેખાતા? બીજી બાબત એ છે કે જ્યારે તમે સ્માર્ટ મીટર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો કરતા હોય, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર એક પણ કામ તમારા થયા જ નથી. હવે આ સ્માર્ટ મીટર લાવીને તમે શું સાબિત કરો છો? અને સ્માર્ટ મીટર લગાયા પછી આજે હું એવું કહું કે ગરીબના ઘરમાં કેમ લગાવો છો? જાઓ અમીરના ઘરમાં. આજે હું વડોદરા શહેરના 76 કોર્પોરેટરો, 5 ધારાસભ્યો અને એક સાંસદ, એમના ઘરની વાત કરું છું. એમના ઘરની અંદર બતાવો કે સ્માર્ટ મીટર લાગ્યું છે. તો જાહેર જનતા એટલે કે જે ગરીબ અને પછાત વર્ગના લોકો છે, સાહેબ એ તો નેતા છે. હવે અરે નેતા પણ સાહેબ આમાં એવું છે કે હું MGVCL ના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કહું છું કે એમના ઘરમાં પણ નથી લાગ્યા. એટલે તમે ના, આ વાત કમલેશભાઈએ બહુ સાચી કીધી છે. દર્શક મિત્રો, હું બી જણાવી દઉં કે અધિકારીઓ જે છે એ ફક્ત ને ફક્ત એસીમાં બેસીને તમામ વસ્તુઓ પર ધ્યાન રાખે છે, પણ એમના ઘરમાં સ્માર્ટ મીટર હજુ સુધી લાગ્યા નથી. આવી ઇન્ફોર્મેશન અમારી પાસે આવી હતી. હું કન્ફર્મ નથી કહેતો, પણ આ વાત જે પરમાર સાહેબે ઉપાડી છે ખરેખર બહુ મોટી વાત છે કે અધિકારીઓના ત્યાં ઘરમાં હજુ સુધી સ્માર્ટ મીટર નથી લાગ્યા. બીજું કે જે આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, ઉચ્ચ કક્ષાના નેતાઓ છે, આમના ત્યાં આગળ પેલો સોલર પાવર લગાવી છે, પાવર સિસ્ટમ, બરાબર છે. તો ગરીબ બિચારો 1.5-2 લાખ રૂપિયા કઈથી લાવશે? એને તો આની મેં પ્રધાનમંત્રી મોદી સાહેબની સ્કીમ છે ને. અરે મોદી સાહેબે તો એવું પણ કીધેલું કે તમને જે બિલ આવશે એની અંદર જે સબસિડી પણ આલીશું. આજ દિન સુધી સબસિડી નહીં મળી. ઉજ્જવલા યોજના હેઠળ જે ગેસના બાટલા ડોર ટુ ડોર બધાને ઘેર ઘેર આલ્યા, ગામડે ગામડે આલ્યા. આજે ઉજ્જવલા બાટલા ફ્રીમાં તો આલ્યા, પણ એ બાટલાનો ભાવ તમે સાંભળ્યો અત્યારે
1000 રૂપિયા 1200 રૂપિયા. અરે પેલા 1200 રૂપિયા પેન્શન યોજનાનો લાભ લેતી હોય એ ઘરડી બા બિચારી 1000 રૂપિયા લાઇટ બિલ કઈથી ભરશે? એટલે આવા બધા જે નાના નાના મુદ્દા છે. સમસ્યાઓ ઘણી બધી છે, પણ પરમાર સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે કે જે સ્માર્ટ મીટરની વાતો સરકાર અને જે અધિકારીઓ અને MGVCLના જે લોકો છે એ કરી રહ્યા છે, પણ મૂળ જે સુવિધાઓ છે એની પાછળ ખર્ચો કરવો જોઈએ. જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા છે કર્મચારી, એમને કાયમી કરો અથવા એમનું પગાર વધારો. જે વાયરો લટકે છે ઘણીવાર રામી સાહેબ આપે બી જોયું હશે કે જીબીના વાયરો લટકતા હોય. ઉત્તરાયણ હોય છે, ઉત્તરાયણના દિવસે તમે જો કે સ્પેશિયલ માણસો મૂકવામાં આવે છે કે પેલા દોરા સળગાવવા માટે, એનાથી કેટલા પક્ષીઓ મળે છે. એટલે આવી બધી જે મેન પાયાની વસ્તુ છે કે જે તમારા મગજની અંદર નાના બાળકને પહેલા ધોરણમાં કોને તો એ પહેલા ધોરણનો બાળક પણ સમજી શકે. પરંતુ આ આટલા બધા એજ્યુકેટેડ લોકો જે ભણેલા ગણેલા છે, હું તો એવું કહું કે અભણ નેતાઓને મૂક્યા છે ને એના કારણે આપણો દેશ છે ને બરબાદ થવાનો છે. આ ખાસ વાત છે અમારી. સાચી વાત છે, કેમ કે જે રીતે સ્માર્ટ મીટર લાગી ગયા છે ત્યારથી જ લોકોનું હવે જીવાનું હરામ થઈ ગયું છે. આપણી સાથે બીજા મહેમાન બી છે, એમની સાથે જ વાત કરીશું. સાહેબ શું કહેશો, જે રીતે સ્માર્ટ મીટર આપણા ત્યાં આવી ગયો, તમારા ઘરે બી લાગી ગયું, અને કેટલા સ્માર્ટ થઈ ગયા તમે? સ્માર્ટ આ 156નો કમાલ છે, અને ફરીથી 400 પાર કરાવવાની વાતો ચાલી રહી છે. એટલે અમે તો વડોદરાની જનતાને એવું જ કહીશું કે 400 પાર કરાવી જ દો તમે, કારણ કે તમને તો બીજું કમર સિવાય કશું દેખાતું નથી. હવે આ જે મીટર આવશે 1200 રૂપિયા પેલા ભાઈના 8 દિવસમાં પતી ગયા, તમારા 2000 હશે, 4000 હશે, તમારા પતશે. એ આ અત્યારે એક મીમ્સ ચાલે છે કે પેલું 500 રૂપિયા પેટ્રોલ થશે તો પણ હું મોદી સાહેબને જ વોટ આપીશ. એ ભાઈ કાલે આ આંદોલન કરતા હતા મીટરમાં, સૌથી આગળ હતા. પછી પૂછ્યું મેં એમને, મેં કીધું શું થયું સાહેબ? તમારા તો ફેસબુક પર લખેલું છે, અમારી પાસે સ્ક્રીનશોટ છે. ભારતીય જનતા પાર્ટી વાળા સ્ક્રીનશોટ લેવામાં ચેમ્પિયન છે. તમારા સ્ક્રીનશોટ લે, પછી તમને કે હા આવું લખ્યું હતું ને તમને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું યાર તમે તો એવું લખ્યું હતું કે 500 પાર જશે તો પણ. એને કીધું કે યાર ભૂલ થઈ ગઈ. એટલે આ ભૂલો લોકોને સમજાવવા માંડી છે. અને આજે જે રામી સાહેબે એને બધાએ મળીને જે આવેદન આપ્યું છે, હું રિપ્રેઝેન્ટ કરું છું મહેન્દ્રસિંહ રાઠોડજી છે, એમનું મારું વડોદરા બચાવ વડોદરા, હું એને રિપ્રેઝેન્ટ કરું છું. સાહેબ આવેદનપત્ર આપી દીધું, વાત સાચી છે. તમે કીધું કે સ્માર્ટ મીટર લાગ્યા અને તમે કીધું 500 પેટ્રોલ, પણ જે વાત અત્યારે લોકો એક મગજમાં ચાલી રહી છે કે ભાઈ હવે દેશ આગળ વધી રહ્યો છે ને ઘણા બધા લોકો આગળ વધી બી ગયા, પણ જે મધ્યમ વર્ગના લોકો છે આજે અધિકારીઓ ગાંઠતા નથી, અધિકારીઓ ફોન ઉપાડતા નથી. જીબીની MGVCLની ઓફિસમાં જઈએ છીએ તો તાળું મારી દેવામાં આવે છે, અંદરથી બંધ કરી દેવામાં આવે છે. સાહેબ એવી ઘટનાઓ બી થઈ છે અહીંયા તાંદલિયાના લોકો અને સોસાયટીના જે હા હા અચ્છા આપો ને એમને માઇક. હા અમારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમને કહીશ કે જે વિડીયો બેન બતાવે છે એ લોકોને બી બતાવવામાં આવે કે લોકો તાળો મારીને જતા રહે છે. હા અચ્છા અંદરથી બંધ કરી દીધું છે? અંદરથી બંધ કર્યું છે આ દરવાજો, અમે બહારથી વિડીયો લીધો છે. જો આ બધા અંદર. અચ્છા આ વિડીયો બેને ઉતાર્યો છે. આ જે MGVCLના જે અધિકારી છે એ લોકોએ અંદરથી ઓફિસ બંધ કરી દીધી, અંદરથી ઓફિસ બંધ કરી દીધી છે. સાહેબને બોલાવો, બહાર આવો. ધંધા બંધ કરો ભાઈ, વિડિયો ચાલુ રાખો ભાઈ. તમારા સ્માર્ટ મીટર અમને નહીં જોઈતા, અમારે જે હતા એ આપો અમને પાછા. દર્શક મિત્રો, આ કમ્પ્લેન આ બેનની નથી, વડોદરા શહેરના તમામ જે વિસ્તાર છે એમની આ સમસ્યા છે. બેન થોડું અમારા દર્શકોને સમજાવશો કે તમે રજૂઆત કરવા ગયા તો એ લોકોએ શું કર્યું તમારી સાથે? પહેલાં તો અમે શાંતિથી એ લોકો સાથે વાત કરવા જ ગયા હતા કે ભાઈ અમારે આવી રીતે પ્રોબ્લેમ થયું છે, લાઇટ કનેક્શન બંધ થઈ ગયું છે, તો તમે અમને સમજાવો કે અમારે શું કરવું છે. પણ જ્યારે અધિકારીઓએ જવાબ ના આપ્યા અમને લોકોને, ત્યારે અમે પછી અમને કહી દીધું કે ભાઈ અમને તમારા સ્માર્ટ મીટર નથી જોઈતા, કારણ કે નથી તમારી એપ ડાઉનલોડ થતી, નથી તમે અમને લોકોને કંઈ સમજાયું, તો અમારે આ મીટરો નહીં જોઈતા. એટલે એ લોકોએ દરવાજા જ નહીં ખોલ્યા. લગભગ અમે ઓફિસ બંધ કરી દીધી, ઓફિસ જ બંધ કરી દીધી હતી એ લોકોએ. દોઢ કલાક પછી એક મેડમ આવ્યા અને એમને દરવાજો ખોલાવડાયો. તે બી એક જ દરવાજો ખોલીને મેડમ દરવાજામાં અને બધા અધિકારીઓ અંદર હતા.
પછી અમે લોકોએ બધાએ જબરજસ્તી કરીને મેડમને અમે લેડીઝોએ સાઈડમાં લીધી અને અમે અંદર બધી પબ્લિક ગઈ છે. પછી ત્યાંનો બી અધિકારી અમને લોકોને ગોળ ગોળ ફેરવી રહેલો મેઇન માણસને મળવા માટે, જે મેઇન ત્યાં જીબીના માણસ હોય એમને. એટલે અમને આમથી આમ ગોળ ગોળ ફેરવ્યા કર્યા. પછી એ લોકોએ એમની સેફટી માટે પોલીસને બોલાવી લીધી. હા, એ જ કરે છે. PSI ને બધાને બોલાવી લીધા અને મીટર પછી લગાવવા આવે છે ત્યારે બી પોલીસને લઈને આવે છે. હા. અને પછી અમને લોકોને ત્યાંથી ભગાડી મૂક્યા, એમ કે તમે લોકો અહીંથી હવે જતા રહો, જે કરવું હશે અમે કરીશું, લેખિતમાં અરજી આપો. આપણા બાળક બી બીમાર હતો એ હા, મારા છોકરાને હોસ્પિટલથી હું ઘરે જ લઈને ગઈ હતી અને હાથમાં સોય પણ હતી. તો મેં અધિકારીને એવું કીધું અમને અંદર ના લો, પણ ખાલી આ છોકરાને અંદર બેસાડી લો, કારણ કે એને વીકનેસ હતી. મારા છોકરાને ટાઇફોઇડ હતો. તો પણ અધિકારીઓએ નિર્દય એટલા કે એક છોકરા પર બી એમને રહેમ ના ખાધો કે છોકરાને પણ અંદર લઈ લે. અમે લોકોને કઈ મારવા નતા ગયા તો એ લોકો એટલું બધું ગરમીનો પારો ઉપર તાપ પડતું હતું. હા, તાપ હતો જોરદાર. અમે લોકો 10 વાગ્યાના ગયેલા, 12:30 1 વાગે અમે લોકો ઘરે આવ્યા, પણ નિરાશ, એકદમ નિરાશ અમે લોકો. અને ત્યાંથી અમે લોકોએ એક નેતાને પણ કોલ કર્યો હતો. નેતાનો જવાબ એવો હતો કે હું બધી જગ્યાએ ના આવું, તમે અમારી ઓફિસ પર આવો. એટલે અમારું કહેવાનું એવું છે કે જો અમારા જ વોર્ડથી તમે જીતીને આવતા હોવ અને પછી તમે પબ્લિક માટે ઊભા ના રહો તો પછી કંઈ કામના નથી તમે લોકો. બહુ મોટી વાત કરી છે દર્શક મિત્રો કે જે નેતાને તમે 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવો કે 5 વર્ષ માટે MP બનાવો, એ જ નેતા જો તમને જરૂર હોય ત્યારે ના કામ લાગે તો એવા નેતાની શું કામ? જે નેતાઓ ઘણા બધા એવા છે કે નહીં, તરત ફોન કરો તો તરત પહોંચી બી જાય છે. ફોન કર્યા ત્યારે તો એમને ફોન જ ના ઉપાડ્યો મારો. અને પછી જ્યારે ફોન ઉપાડ્યો તો મેં કીધું કે આવી રીતે સાહેબ થયું છે તો તમે આવી અત્યારે અમારે ત્યાં આવવું પડે તમારે પ્રજા માટે. હા, તો એમને એવું કીધું કે બેન હું બધી જગ્યાએ ના આવી જાઉં. આ એમનો જવાબ હતો. એટલે મેં કીધું બધી જગ્યાએ ના આવો એટલે વોટ લેવા માટે તો તમે બધી જગ્યાએ ફરો છો ગાડીમાં, અને વોટ લેવા આવે ત્યારે કેવી વાતો કરે. હા, તમારું બધું કામ થશે, આપણી જોડે સારી રીતે વર્તાવ કરે. ફોનમાં તો એ દિવસે એટલી ખરાબ રીતે એમને મેનર્સ નહોતી કે લેડીઝ જોડે કેવી રીતે વાત કરવી. રામી સાહેબ, હવે આ મુદ્દાને લઈને હવે શું થવું જોઈએ? એકચ્યુઅલી પાછું લઈ લેવું જોઈએ લોકોને એના, કેમ કે સરકારે તો નક્કી કરી લીધું છે કે તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવી જ દઈશું. એકચ્યુઅલમાં સરકાર પણ અત્યારે ખૂબ મૂંઝવણમાં હોય એવું લાગે છે, કારણ કે આ આદેશ છે ને એ કેન્દ્ર સરકારનો છે ને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું હતું ને કેન્દ્ર સરકારે દરેક રાજ્યો પર ઠોકી બેસાડ્યું છે કે આ તમારે કરવાનું. પરંતુ ચૂંટણી હતી એટલે એમને વોટ જોઈતા હતા, અને ચૂંટણી હતી એટલે વોટ જોઈતા હતા એટલે એ લોકોએ સારી સારી વાતો કરીને એમને પ્રજાને ભોળમાઈ છે. છેલ્લા 27 વર્ષથી આ પ્રજાને કંઈક ને કંઈક સારી પ્રલોભનો આપીને કંઈક ને કંઈક દૂર સારી દિશા બતાવવાની જગ્યાએ એમને કંઈક ને કંઈક ગેરમાર્ગે દોર્યા છે. આજે તમે જુઓ કે આ જ વસ્તુ એમને ચૂંટણી પછી, જેવી ચૂંટણી પૂરી થઈ અને તમામના ઘરની અંદર સ્માર્ટ મીટરો, કારણ કે હવે એમને ખબર પડી ગઈ કે હવે અમારે પ્રજાની જરૂર નથી. 5 વર્ષ સુધી હવે અમે MP થઈ જવાના છે, MLA થઈ જવાના છે કે કોર્પોરેટર થઈ જવાના છે. પરંતુ આ ગુજરાતની જનતા બધું જ જુએ છે અને મને પાક્કો વિશ્વાસ છે કે કંઈ પણ પરિવર્તન થાય ત્યારે ગુજરાતની આ પાવન ભૂમિ પરથી જાય છે અને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડની જે ભૂમિ છે એ ભૂમિ પરિવર્તનનો પવન એક દિવસ ફરકાવશે. અને પોલિટિકલ વાત કરતાં પહેલાં પણ હું ગરીબ વિસ્તારમાંથી આવું છું. મારો પરિવાર પણ ખૂબ ગરીબ હતો, એટલે મને ખબર છે કે ગરીબી કોને કહેવાય. એક ગરીબ મા બાપ પોતાના દીકરાને પેટે પાટા બાંધીને જ્યારે ભણાવતો હોય છે, પરંતુ એવા સમયની અંદર, પરીક્ષાના સમયની અંદર વીજળી જતી રહે, બિચારો દીકરો કરે શું? મા બાપ આખું વરસ તનતોડ મહેનત કરી પેટે પાટા બાંધી કાળી મજૂરી કરે. એ ખેતી કામ કરતો હશે, કોઈ જગ્યાએ ગેરેજમાં કામ કરતા હશે, મજૂરી કામ કરતો હશે, પણ એની એક આશા હોય છે કે મારો દીકરો સારી જગ્યા પર ભણે. ને એવા જ સમયની અંદર જો લાઇટ જતી રહે, કોઈકના ઘરની અંદર વૃદ્ધ હોય, સ્વાભાવિક છે કે પરિવારનું કોઈ સ્વજન બીમાર હોય, અને એવા સંજોગોની અંદર જો લાઇટ જતી રહે, અને તે પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ડિજિટલ મીટર જે છે, સ્માર્ટ મીટર જે છે, એ ગમે ત્યારે ગમે તે રીતે ગમે ત્યારે લાઇટ બંધ થઈ જાય છે. પહેલાં તો કેવું હતું કે ભાઈ જૂનું મીટર હતું, લોકો જાણતા હતા કે ભાઈ મીટર કાપવા આવતા પહેલાં એ તમને ઇન્ટિમેશન આપે કે ભાઈ અમે તમારું મીટર કાપવા આવ્યા છે, તમે એમને કહો સાહેબ પ્લીઝ થોડીક રાહ જુઓ, હું પૈસા 2-3 દિવસ આપો મને, હા હું પૈસા ભરી દઉં છું. તો માનવતાનું ધોરણ ચાલતું હતું. પરંતુ અત્યારે તો બહુ સ્પષ્ટ છે કે માનવતા જાણે મરી પરવારી હોય આ સરકારની અંદર, અને ગુજરાતની નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા અત્યારે રજડી રહી હોય. પરંતુ આ જે
ભારતીય જનતા પાર્ટીની સરકારના જે લોકો છે બેઠા છે એ લોકોના પેટનું પાણી નથી હલતું. હું તો ખરેખર કહું છું કે ખરેખર જો સાચા પ્રજાના સેવક હોય તો શરૂઆત પાર્ટીની અંદરથી તમારે નેતાઓએ કરવી જોઈએ, પરંતુ કદાચ કંઈક ને કંઈક એ લોકો મૌન છે, એ બાબતનું સૌથી વધારે દુઃખ છે. કમલેશભાઈ શું કહેશો? જે રીતે હવે ડિબેટ આપણે પૂરી કરવા જઈ રહ્યા છે, સ્માર્ટ મીટર લાગી ગયા, લોકો હેરાન પરેશાન છે, પણ અધિકારીઓનું જે રવૈયો છે, જે વાત કરવાનું, કેમ કે તમે વાત કરી કે ભાઈ આપણે મારી જ વાત કરું, મેં કીધું માંડવીની વાત કરી, મેં 10 ફોન લગાવ્યા, 15 ફોન લગાવ્યા, પણ ફોન ટૂ વાગીને. આ રિયલ છે દર્શક મિત્રો, કે તમે જ્યારે બી તમારા ઘરમાં લાઇટ જાય તો આપણે એવું વિચારીએ કે ચલો MGVCLની ઓફિસમાં ફોન કરીએ, પણ ત્યાંના જ એક કર્મચારીએ મને શું કીધું પરમાર સાહેબ, કે અમારા અધિકારીએ એવું કીધું છે કે ફોન બાજુમાં મૂકી દેવાનું, લાઇટ જાય ને એટલે. સાહેબ તમે વિચારો, લાખો રૂપિયા પગાર આ અધિકારીઓનો હોય છે, લાખો રૂપિયા પગાર લઈને બી મસ્ત થઈ ગયા છે બધા, અને પ્રજા ત્રસ્ત છે. તો હવે આ મીટર લાગવા જોઈએ કે હટાવી દેવા જોઈએ? આ મીટરની કોઈ જરૂરત નથી. આ ખોટો ખર્ચો છે. આ ખર્ચો કોઈના બાપના રૂપિયાનો નથી, આ પ્રજાના પૈસાનો જ છે, આપણા ટેક્સથી જ છે, ટેક્સના વેરાના રૂપિયાથી છે. આ કોઈ નેતા જે કહેવાય છે કે 1,20,000 જે ધારાસભ્ય પગાર લાવતા હોય, કે પછી કોર્પોરેટર જે 15-20,000 જે પગાર લાવતા હોય અને એમના જે ટકાવારી લાવતા હોય, એમનામાંથી આ મીટર નથી આવ્યા. આ મીટર જાહેર જનતા જે ટેક્સ વેરો ભરે છે, જે પસીનો પાડી અને જે કહેવાય છે કે કાળી મજૂરી કરી અને સરકારને તમામ રીતના ટેક્સ ભરે છે, સાથે સાથે દંડ પણ ભરે છે. જેમ તમને કહું કે હવે પહેલે જે માનવતા હતી, કે માનવતાની અંદર કેવું છે કે તમારે ત્યાં લાઇટ બિલ કાપવા આવે ને તો એક માનવતા હતી કે ભાઈ 2 દિવસ ટાઈમ આપવામાં આવતો હતો, ટાઈમ આપવામાં હવે સીધે સીધું કેવું છે કે તમારા મીટરમાં 100 રૂપિયા લખાઈને જ આવે છે. હવે તો તમને બોલવા જ નહીં દેતા સાહેબ. ના, બોલવાનું જ નહીં, તમારે 100 રૂપિયા ડન. કે તારીખ પતી ગઈ કે 28 તારીખે તમારી છેલ્લી તારીખ છે, 29 તારીખે તમે ગયા એટલે સીધો 100 રૂપિયા ડન. એટલે સરકારને ખાલી પૈસો જ લેવો છે. સરકારને પબ્લિકને કઈ રીતે હેરાન કરવી, પબ્લિકની પાસેથી કઈ રીતે રૂપિયા કઢાવવા. પરંતુ સરકારને અમારી અપીલ છે કે જેટલા લોકો અત્યારે ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો છે ને, એમને નોકરી નથી મળતી, એમને નોકરી અપાવો પહેલે. આ મીટરોની જરૂર નથી. અને બીજું કે તમને એટલી જ બધી લાગણી ને ચિંતા હોય વડોદરા શહેરની જનતાની, તો પહેલે તો સ્માર્ટ જેટલા વાયરો જે લબડે છે એ સ્માર્ટ વાયરો હટાવો. જે કહેવાય છે કે લોકોના ઘરની અંદર, આજે હું તો એવું કહું છું, મારા પોતાની જ વાત કહું, 40 વર્ષથી મારું મકાન છે, એ કેબલ હજુ એવું હોય છે સાહેબ. તમારો મકાનથી ઉપરથી જે મીટર થાંભલા પરથી જે કેટનરીનો વાયર આવે ને સાહેબ, હજુ 40 વર્ષથી એવો ને એવો છે. 40 વર્ષમાં કશું બદલાયું જ નથી. આજે હું તમને એવા પણ જગ્યા બતાવું, કિશનવાડી આવાસ યોજનાની વાત કરીએ કે કિશનવાડી આવાસ યોજના જ્યારથી બન્યું ને સાહેબ, ત્યારથી અત્યારે હું તમને લઈ જાઉં કે કેબલો કોવાઈ ગયા છે, તો બી બદલતા નહીં, તો બી નથી. હું એવા કોમ્પ્લેક્સ, ત્યાં પૈસા ના મળે ને પરમાર સાહેબ. સાહેબ પણ મારે એ જ એટલે ત્યાં પૈસા નથી મળતા, તો ત્યાં ગાડી બદલવા નથી જવાતું. અને જ્યાં હવે અત્યારે પૈસા લેવાના છે કે પેલા મીટરો લગાવવાના, તો મીટરો જો તમને એટલી બધી ચિંતા હોય ને તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તમારી, ત્યાં તો નવા મીટર, નવા વાયરો લાગી જાય સાહેબ, ફીડર લાગી જાય. એટલે આ જે કહું છું ને કે આ જે મોટા મોટા માલિકદારો છે ને, એમની મોટી મોટી કંપનીઓ છે, તો એ કંપનીઓમાં તમે ડાયરેક્ટ ડિજિટલ મીટર લગાવો, તમે સ્માર્ટ લગાવી દો, કે તમે જે મીટર લગાવો તમે ત્યાં લગાવો, તમને તો ખોબે ખોબે વોટે આલશે. પણ આ બહુ મોટી વાત કરી રામી સાહેબ, કે જેટલા બી કરોડપતિ લોકો છે ત્યાં જ સ્માર્ટ મીટર લગાવો, જ્યાં જેટલા બી ગરીબ લોકો છે ત્યાં ના લગાવો. કે તમે 1-2 હજાર રૂપિયા અમારું લાઇટ બિલ આવશે, બરાબર, તો અમારી માંથી તમને કમિશન એટલું નહીં મળે, અને ત્યાં ગાડી તો લાખ રૂપિયા ડાયરેક્ટ બિલ આવશે, તો તમને સીધો જ ફાયદો થશે અને બેનિફિટ થશે. તો હું એવું કહું છું કે તમે સ્માર્ટ મીટર જો તમને એટલી બધી લગાવવાની ચૂલ હોય, એટલી બધી જો તમને લાગણી હોય ને, તો જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને ત્યાં ગાડી લગાવો, તમને ખબર પડશે. એક વ્યક્તિ તમને ટેક્સ વેરો નહીં આલે તો તમારી સરકાર ઉથલ પાથલ થઈ જશે, તમારે ખાવાનું ભારે પડી જશે, નોકરિયાતોને પગાર આલવો ભારે પડશે. કારણ કે જે હમણાં લોકો લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા પગાર લે છે ને, આ પગાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જે લોકો છે, કંપનીના માલિકદારો છે, આ લોકો પગાર પૂરો પાડે છે ટેક્સ વેરા ભરીને. એટલે આ ગરીબોને હેરાન કરવાનું બંધ કરો ને. આ ગરીબ તમને એ રીતે કમાઈને આલે છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીની અંદર આ ગરીબ સામાન્ય વ્યક્તિ જે 10,000 નો પગારદાર હોય નોકરી કરે છે, હવે 10,000 માંથી તો એને 2,000 લાઇટ બિલ આવે, તો સાહેબ એ ખાશે હું, છોકરા ભણાવશે હું. એટલે આવી બધી નાની નાની સામાન્ય બાબત નથી, આ બહુ મોટી છે. આના કારણે કેટલાક લોકોના બધી જ વસ્તુમાં પરમાર સાહેબ બદલાવ થઈ રહ્યો છે. મેં તો આમાં કેટલાક લોકો આત્મહત્યા કરે છે, આ સરકારને ખબર નથી. કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે સાહેબ. તમે અત્યારે જે કહેવાય છે ને કે તમે ટેક્સ વેરાની વાત કરીએ તો ટેક્સ વેરો પણ એટલો બધો વધી ગયો છે કે 1200 રૂપિયા ટેક્સ ભરવા છતાં હું સાહેબ ગેસનું બોટલ જ કેટલાનું થઈ ગયું છે, પાણી નથી આવતું, 400 રૂપિયામાં આવતું પાણી. સર પાણી નથી આવતું. એ હવે તમે એક જગના 20 રૂપિયા લેખે ગણો તો 600 રૂપિયા મહિનાના થયા, તો મહિનાના 600 રૂપિયા તો 12 મહિનાના કેટલા થયા? 7200 રૂપિયા થયા. હવે 7200 રૂપિયા ભરવાના અને પ્લસ સરકારને કોર્પોરેશનને ટેક્સ આપવાનો. સાહેબ આ કઈ રીતનો ન્યાય છે?
આટલો બધો અત્યાચાર ના કરો. અંગ્રેજો આવું તો નતા કરતા. અને હવે જો પબ્લિક કદાચ રોડ પર નીકળી ગઈ ને સાહેબ, તો હકીકતમાં જે મોદી કહે છે, યોગી કહે છે કે ફલાણું કહે છે, ઢીકણું કહે છે, આ બધું બંધ થઈ જશે. કારણ કે હવે પબ્લિક છે ને એક માઇન્ડ ખલાસ થઈ ગયું, હવે મેન્ટલમાં જવાની તૈયારી છે. એટલે પબ્લિક હવે એવું વિચારી રહી છે કે કંઈક ને કંઈક બદલાવ લાવો છે. ને પબ્લિકને પણ અપીલ છે કે સાહેબ મોદી આવશે, યોગી આવશે કે પછી કોઈ રાહુલ આવશે, આપણને ફાયદો થવો જોઈએ, ગરીબને ફાયદો નથી કરો. આપણા વડોદરા શહેર આપણું પોતાનું વડોદરા શહેર છે. અને જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે તો કેટલી બધી સુવિધા આપી હતી, જે સુવિધા આપણે જરૂર જ નથી. હવે તો આ લોકો તો સુવિધા આલે છે તો આ સુવિધા થઈ ગઈ છે. ઉપકાર કરે છે આપણા પર. અરે ઉપકાર તમે નથી કરતા, આ અમારા પૈસાથી તમારી સરકાર ચાલે છે, અમે જે વોટ આપીએ છીએ એનાથી સરકાર ચાલે છે. હવે થોડું કન્ક્લુઝન છે, આપ શું કહેશો? આ કન્ટિન્યુ રાખવું જોઈએ, કેમ કે લોકો તો ના જ પાડી રહ્યા છે અને આ લોકો એક નહીં બે નહીં 40 પોલીસવાળા જાય છે સાહેબ મીટર લગાવવા માટે. અને કાયદેસર આખું પેલું કંઈક ટેરરિસ્ટના ઘરમાં ઘૂસી ગયો એવું મેં સીન જોયેલું છે સાહેબ. હા એવું જ છે ને. 100 જણા 150 જણા અમારા ત્યાં આવ્યા હતા. એકના પણ ગળામાં આઈ કાર્ડ નહીં અને પોલીસની ગાડીઓ લઈને આવ્યા હતા અને કહે છે કમ્પલસરી લગાવો નહીં તો 10,000 રૂપિયા દંડ તમને લાગશે. કમ્પલસરી એટલે લગાવવાનું જ તમારે. ધમકાવે છે, ચોખ્ખી રીતે ધમકાવે છે. અને જેન્ટ્સ લોકો લેડીઝોને જે લગાવવા મીટર આવતા હતા ને એ લોકો જેન્ટ્સ લેડીઝોને ધમકાવતા હતા. અમે કીધું ને કે નહીં લગાવવાનું તો એમ કે છે 10,000 રૂપિયા લાવો હમણાં દંડ તમારો. એટલે પોલીસ વાળા બી ખખડાવે આપણને ને એટલે આપણે આમ પબ્લિક કશું બોલીએ ને આપણે હા નહીતર આપણને અંદર નાખી દે સીધા જ. જેલમાં નાખી દે 100%. તમે વાત ના માનો ને. આપ શું કહેશો? એટલે એક આપણે જે બી પોઝિશન પર ગમે તે પાર્ટીમાં હોઈએ પણ એક વોટ તો બધાએ આપ્યા છે, વડોદરામાં આપ્યા છે, ગુજરાતમાં આપ્યા છે. અને જો કદાચ કોઈ જગ્યાએ કોઈક માણસાઈ ભારતીય જનતા પાર્ટીમાં જીવિત છે તો તમે લોકો 5 ધારાસભ્ય અત્યારે સિસ્ટમમાં તો છો જ. તમે લોકો બહાર આવો, તમે લોકોએ જનતાના વોટ લીધા છે, ખોબે ખોબા વોટથી જીત્યા છો, તમને લોકો માન આપે છે. તમે લોકો બહાર આવીને જનતા વિરોધ કરવો જોઈએ. હા, જનતા પબ્લિકને સપોર્ટ કરવો જોઈએ. જનતાએ તમને વોટ આપ્યા છે અને જનતાએ તમને એમના માટે ત્યાં મોકલ્યા છે. તમે રાજપાટ ભોગવ્યા કરો છો એની જગ્યાએ જનતા માટે બોલો. આ તો તમને ભગવાને મોકો આપ્યો છે કે તમે પાર્ટીમાં સ્ટેન્ડ લઈને કહો કે અમારી જનતા આવી રીતે દુઃખી ના થાય. 5માંથી કોઈ એક જણ હીરો બનો અને એવું કહો કે આ સ્માર્ટ મીટર નહીં ચાલે તો કેવું છે કે તમારામાંથી કોઈની ફરી વખત 5 વર્ષ રિપીટ થઈ જશે. 100%. નહીં તો પબ્લિક તો સાહેબ હેરાન છે. અને જો તમારે આવું ના કરવું હોય તો સાંજે 5:30 વાગે પાણી આવે છે ઘણી જગ્યાએ, એમાં ઝેર નાખી દો, બધા એક સામટા મરી જશે. રોજની હેરાનગતિ દૂર. ના આ ખોટી વસ્તુ છે. આપણે વિરોધ કરી શકીએ. વિરોધ એવું નહીં. વિરોધ એવું નહીં. મારી વાત સાંભળો. પબ્લિક એટલી ત્રસ્ત છે, પબ્લિકમાં જે લોકો બોલવા આવે છે એમને તો પૂરી દે છે આ લોકો. પોલીસ વાળા 100 જણા બેન લેડીઝ હતા, એમની સાથે એ લોકોએ ખરાબ વર્તન કર્યું. તો તમે આજે લોકો બહાર આવતા બીએ છે કોસરભાઈ, લોકો બહાર આવતા બીએ છે. અમારા જેવા જે લોકો બોલે છે એને પણ ધમકીઓ આલે છે. એટલે સરકારના હાથમાં છે. મારાથી કદાચ એવું કહેવાય એવું કરવાની જરૂર નથી, પણ ગરીબ લોકોને એની સમસ્યાનું સમાધાન કરવાની જરૂર છે. અને સરકારની એટલી ક્ષમતા છે ને તાકાત છે કે આ લોકો સ્માર્ટ મીટર અઠાવીને એ જ આપણી જે જૂની જિંદગી ચાલતી હતી. તમે કહી શકો છો કે હવે હમણાં આપણે આ જે પ્રોગ્રામ છે એને કોર્પોરેશનના ઇલેક્શન સુધી પોસ્ટપોન રાખીએ. એ રીતની કઈ સિસ્ટમ તમે ડેવલપ કરી શકો છો. એટલે તમે ઇનડાયરેક્ટલી કહી દીધું કે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે. રામી સાહેબ કઈ કહેવા લાસ્ટ છે? આપણે પૂરું કરીશું. જે રીતે અત્યારે વિરોધ આખા ગુજરાતની અંદર જોઈ રહ્યા છે, રાજકોટની અંદર વિરોધ થયો, અમદાવાદની અંદર વિરોધ થયો, સુરતમાં થયો, વડોદરામાં થયો. એટલે સ્વાભાવિક છે કે જનતા હવે જાગી ગઈ છે. અને કેટલીક જગ્યા પર આજ સવારમાં જ મારી પર 3-4 જગ્યાએથી સોસાયટીઓમાંથી કોલ પણ આવ્યા કે સર આ લોકો અમારી પર જો હુકમી કરે છે. ત્યારે હું આપના માધ્યમથી, સ્પાર્ક ટુડેના માધ્યમથી તમામ લોકોને એક વિનંતી કરું છું કે કાયદો હાથમાં ન લેતા ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આંદોલન કરવાનું છે. સમગ્ર લોકો જો એક થઈ જઈશું અને મને પાકો વિશ્વાસ છે કે જે જગ્યા પર MGVCLની ટીમ જો 50 જણની આવી હોય તો આપણે સોસાયટીના આજુબાજુના ભેગા થઈને 100-200 લોકો જો એનો વિરોધ કરીશું તો મને પાકો વિશ્વાસ છે કે એ લોકો મીટર નાખવાની કામગીરી નથી કરતા. ઘણી બધી જગ્યાએ એવું છે કે એ લોકો પાછું જવું પડ્યું છે. હમણાં ગઈકાલે સ્વામી વિવેકાનંદ હાઇટ્સની અંદર જ્યારે આવ્યા ત્યારે ત્યાંથી ઓછામાં ઓછા 200 થી 300 લોકો ભેગા થઈ ગયા. એ લોકોએ ભાગી જવું પડ્યું.
મીટરો લઈને ભાગી જવું પડ્યું. તો આ પરિસ્થિતિનો સામનો કરવા રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું, કોઈ એક જણ હશે ને તો આ લોકો કદાચ દબાવી ધમકાવીને તમારું મીટર નાખી દેશે, પણ આખી સોસાયટી ભેગી થઈ જશે, આખો મહોલ્લો ભેગો થઈ જશે, આખું ગામ ભેગું થઈ જશે, તો મને પાક્કો વિશ્વાસ છે કે એક દિવસ આની અંદર આ સરકારે પાછું લેવું પડશે આ મીટર. ખૂબ સાચી વાત કીધી છે રામી સાહેબે કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આંદોલન કરી શકાય, કાયદો આપણે હાથમાં લેવાની જરૂર નથી. કંઈક ને કંઈક સરકારના રામી સાહેબ હું જણાવી દઉં, સરકારના કાન સુધી બી આ તો વાત પહોંચી ગઈ છે. કેમ કે વડોદરાએ શરૂઆત કરી, પછી સુરત આવી ગયું, અમદાવાદ આવી ગયું, રાજકોટ આવી ગયું, એટલે આખા ગુજરાતમાં હવે હા. અને આ જે છે ને પાયલોટ પ્રોજેક્ટ છે, એકચ્યુઅલમાં સરકારે આ કેન્દ્ર સરકારે જ્યારે વાત કરીને ત્યારે એને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ અમલમાં મૂકવાનું હતું. અને પાયલોટ પ્રોજેક્ટ એટલે એવું હતું કે એની અંદર જે ફીડબેક આવે એના પરથી સરકારે નક્કી કરશે કે આ મીટરો લગાડવા કે નહીં લગાડવા. પરંતુ આ લોકોએ જે રીતે ઠોકી બેસાડ્યા છે લોકો પર, પાયલોટ પ્રોજેક્ટની વાત નથી, પરંતુ હવે ઠોકી બેસાડ્યા છે કે ના તમારા મીટર લેવા જ પડશે, એ બાબત દુઃખની હતી. ત્યારે અમારે વિનંતી કરવી પડી છે પ્રજાને કે હવે તમે બહાર નીકળો, લોકો એક થાવ, બસ એ જ મારી સૌને વિનંતી છે. દર્શક મિત્રો, અમારો મકસદ આ જ હતો ટોક શો રાખવાનું કે લોકોના જે મનની વાત લોકો કરે છે, જે દિલની વાત તમારા સુધી પહોંચે, અને ખાસ કરીને MGVCLના જે અધિકારીઓ છે એમના કાન સુધી પહોંચે, ગુજરાત સરકારમાં બેઠેલા નેતા હોય કે અધિકારી હોય એમના કાન સુધી આ વાત પહોંચે, એટલા માટે આ ટોક શો કરવાનું અમારો એક નાનો મકસદ હતો કે કદાચ એક નાની ચેનલથી કંઈક ને કંઈક ગાંધીનગર સુધી વાત પહોંચી જાય અને આ જે નિર્ણય છે સ્માર્ટ મીટરનું કંઈક ને કંઈક આને સ્ટોપ કરી દેવામાં આવ્યું. જેવી રીતે એમને કીધું કે આગળ વડોદરા મહાનગર સેવા સદનના ઇલેક્શન બી આવી રહ્યા છે, એના પછી રાખવાનું હોય તો કદાચ, પણ લોકો તો એવું જ કહી રહ્યા છે કે અમને આ સ્માર્ટ મીટર જોઈએ જ નહીં. કેમ કે જ્યારથી સ્માર્ટ મીટર 2000નું તમે ચાર્જ કરાવો ને વિધિન 2 ડેઝમાં તમારું એ 2000 પૂરા થઈ જાય, તો પછી આ સ્માર્ટ કેવી રીતે કહેવાય, એના પર પણ સવાલ ઊભા થયા છે. અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરવામાં આવી છે, કંઈક ને કંઈક એની અંદર ધ્યાન દેવાની જરૂર છે. સરકારના જે નેતા હોય અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે, આ સ્માર્ટ મીટરની પણ તપાસ થવી જોઈએ. અને જેટલા પણ MGVCLના અધિકારીઓ છે એમના ઘરે પણ આ સ્માર્ટ મીટર લાગ્યા કે નહીં એ પણ જોવાની જરૂર છે. અને જેટલા પણ નેતાઓ છે એમના ઘરે આ સ્માર્ટ મીટર લાગ્યા કે નહીં એ પણ જોવાની જરૂર છે. આ અમારો નાનો મકસદ હતો દર્શક મિત્રો કે લોકોની જે વેદના છે, કેમ કે લોકો કંટાળી ગયા છે. 2000નું આ બેને જ કીધું કે એમનો છોકરો બીમાર હતો, એ રજૂઆત કરવા ગયા, છતાં પણ MGVCLના જે કર્મચારીઓ છે એમને વ્યવસ્થિત જવાબ નથી આપ્યું, જેના કારણે આ બેન પણ હેરાન થયા. એમના નેતાએ પણ નહીં આપ્યું. નેતાની જરૂર છે કે ભાઈ વોટ લેવા જાઓ ત્યારે તમે પબ્લિકના સહારાથી જ જીતીને આવો છો. તો જેટલા બી નેતાઓ જોઈ રહ્યા છે તો એમને બી હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ જે પણ લોકો તમારી પાસે સમસ્યા લઈને આવતા હોય એની સમાધાન કરવાની જવાબદારી પણ નેતાની બને છે. અને અમારી એક સ્પાર્ક ટુડે ન્યૂઝ તો ચેનલ બહુ નાની છે, પણ અમે એક પ્રયત્ન કર્યું કે આ વાત લોકો સુધી પૂછે. કેમ કે કમલેશભાઈનું પણ મારે ફોન આવ્યો હતો કે સર આના પર કંઈક તમે ડિબેટ કરો તો લોકો વધારે જાગૃત થાય. આ મકસદ હતું. અને ગુજરાત સરકારના કાન સુધી અમારા લોકોની જે વેદના હતી, આ બેનની હોય કે પિન્ટલ રામી સાહેબની હોય કે પરમાર સાહેબની હોય, આપનું નામ સોરી હું જયડીભાઈની હોય, આ તમામ લોકોની જે સમસ્યા હતી અમે રજૂઆત કરી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝને તમે જે દર્શક મિત્રો પ્રેમ આપી રહ્યા છો, આવું જ પ્રેમ આપતા રહેજો. અને જે રીતે તમારા થકી જ અમે લોકો અને સરકારની જે વાત, લોકોની જે વાત છે સરકાર સુધી પહોંચાડીએ છીએ. તો સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે ફેસબુક પેજ છે એને લાઇક જરૂર કરજો, એને ફોલો કરજો. અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકોન જરૂરથી વગાડજો. અને જે અમારું ઇન્સ્ટા છે એને પણ આપ ફોલો કરજો. કેમ કે આપ ફોલો કરશો તો અમારી તાકાત વધશે, અને એ તાકાતથી તમારા સવાલ અમે ગુજરાત સરકારના કાન સુધી પહોંચાડીશું. મારા સહયોગી અખિલ વાઘેલા અને વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.